વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કાવ્ય 5 યક્ષ યુધિષ્ઠિર સંવાદ. અહીં મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એ એક વિશ્વકોશ સમાન ગ્રંથ છે, જેમાં 1,00,000 શ્લોકોની સંખ્યા ધરાવતો ગ્રંથ છે. અને અહીં યક્ષ યુધિષ્ઠિર સંવાદ કે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ એ આમાંથી જ લેવામાં આવ્યો છે. હવે મહાભારતમાં પાંડવો જ્યારે વનમાં જાય છે ત્યારે એક વખત વનવાસી એવા પાંડવો કોઈક વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હોય છે. ત્યારે યુધિષ્ઠિરે તરસ લાગી હોવાથી પાણી લઈ આવવા માટે સૌપ્રથમ નકુલને મોકલે છે. અને નકુલ અને સહદેવ બંનેને ક્રમશઃ મોકલે છે, પરંતુ બંનેમાંથી એક પણ સમય વીતી જવા છતાં પણ આવતા નથી. લાંબો સમય વીતી જવા છતાં પણ બંને પાછા ફરતા નથી. ત્યારે યુધિષ્ઠિર અર્જુનને મોકલે છે. અર્જુનને પણ સમય થઈ ગયો હોવા છતાં પણ તે પાછો આવતો નથી. ત્યારે યુધિષ્ઠિર તે ત્રણેયને લેવા માટે અથવા જોવા માટે ભીમને મોકલે છે. પરંતુ ઘણો સમય વીતી જવા છતાં પણ ભીમ પણ પાછો આવતો નથી. એટલે ચારમાંથી એક પણ ભાઈ પાછા ન આવતા યુધિષ્ઠિર છેવટે પોતે જાય છે. ત્યારે તે સરોવરના કિનારે પોતાના બધા ભાઈઓને બેભાન થઈને મૃત્યુ થયેલું હોય તે રીતે પડેલા જુએ છે. પોતાના ભાઈઓની આવી દશા જોઈને આશ્ચર્ય પામેલા યુધિષ્ઠિર વ્યાકુળ થઈ જાય છે. અને તે તરસથી પીડાયેલા એવા યુધિષ્ઠિર જેવા સરોવરમાં પાણી પીવા જાય છે, તરત જ તેમને અદૃશ્ય રૂપે રહેલા કોઈ યક્ષની વાણી સંભળાય છે કે, હે યુધિષ્ઠિર, મારા પ્રશ્નોના પહેલાં ઉત્તર આપ અને પછી જ પાણી પી, નહીંતર તારી હાલત પણ આ તારા ભાઈઓ જેવી થઈ જશે. આમ કહી તે યક્ષ યુધિષ્ઠિરને જણાવે છે કે તેના ભાઈઓને એણે જ અચેતન અર્થાત બેભાન કર્યા છે. તેમને સચેત કરવા હોય તો તું મારા પ્રશ્નોના ઉત્તર આપ. ધર્મરાજ યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંમત થાય છે. અને પછી યક્ષ પ્રશ્નો પૂછે છે. યુધિષ્ઠિર તેનો ક્રમશઃ અને સંતોષકારક જવાબ આપે છે. તો જે યક્ષ યુધિષ્ઠિર સંવાદ નામે મહાભારતમાં જાણીતો છે. તો આ વાર્તાલાપમાંથી કેટલાક પદ્યો પસંદ કરીને આપણને અહીં આપવામાં આવેલા છે. પહેલાં 2 શ્લોક છે એ પ્રસ્તાવના છે. ત્યાર પછી ક્રમશઃ યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના જવાબ છે. તો 3જા શ્લોકથી લઈને 10મા શ્લોક સુધી તેમના પ્રશ્નના ઉત્તર છે. અને છેલ્લા 3 શ્લોકો એ આ સંવાદનો ઉપસંહાર અર્થાત સાર કે બોધ છે. આ પાઠના બધા જ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે, તેથી ગાઈને પણ યાદ રાખી શકાય તેવા છે. ચાલો જોઈએ, પહેલો શ્લોક જોઈએ. તો યક્ષ ઉવાચ, પાર્થ મા સાહસમ કાર્ષી મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાનામ ઉક્તવા તું કૌંતેય તતઃ પીબ હરસ્વ ચ. અનુષ્ટુપ છંદમાં છે, તેથી ગાઈ પણ શકાય છે. તો કઈ રીતે ગવાય એ પણ જુઓ. પાર્થ મા સાહસમ કાર્ષી મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્તવા તુ કૌંતેય તતઃ પીબ હરસ્વ ચ. અન્વય જોઈએ. તો યક્ષ ઉવાચ, હે પાર્થ, સાહસમ મા કાર્ષી, હે કૌંતેય, મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્તવા તુ તતઃ પીબ હરસ્વ ચ. શબ્દાર્થ કે કૌંતેય એટલે કુંતીપુત્ર યુધિષ્ઠિર, પ્રશ્નાન એટલે પ્રશ્નો, ઉક્તવા એટલે પ્રશ્ન કહીને, અર્થાત પ્રશ્નોના જવાબ આપીને, મામ કાર્ષી એટલે મામ એટલે અહીંયા અવ્યય છે કે કરીશ નહીં, મારો કરીશ નહીં, કાર્ષી એટલે કરીશ નહીં, મા કાર્ષી કરીશ નહીં. હે પાર્થ, પાર્થ એટલે પણ પૃથાનો પુત્ર, તો એ યુધિષ્ઠિરને પણ કહી શકાય. પૂર્વ પરિગ્રહ
એટલે પૂર્વ અથવા તો પહેલાંથી જ થયેલો અધિકાર. હક પીબ એટલે પી. હરસ્વ એટલે લઈ જા, તું અહીં પી અને લઈ જા. તો યક્ષ ઉવાચ, યક્ષ બોલ્યો, પાર્થ મા સાહસમ કારશી. હે પાર્થ, સાહસ કરીશ નહીં. મા કારશી કરીશ નહીં, સાહસમ એટલે સાહસ. હે પાર્થ, સાહસ કરીશ નહીં. મમ પૂર્વ પરિગ્રહ એટલે મારા અધિકારને, પહેલાં મારો અધિકાર છે. પ્રશ્નાન ઉક્તવા તો કૌંતેય કે મારા પ્રશ્નોના ઉત્તર આપીને હે કૌંતેય, હે યુધિષ્ઠિર, તતઃ પીબ હરસ્વ ચ અને પછી પાણી પી અને હરસ્વ ચ એટલે લઈ પણ જા. યુધિષ્ઠિર ઉવાચ, ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞમ તુ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ પૃચ્છમામ. પછી યુધિષ્ઠિર કહે છે કે હે યક્ષ, અહમ તવ પૂર્વ પરિગ્રહમ ચ ન કામયે અહમ તું તે પ્રશ્નાન પ્રજ્ઞા પ્રજ્ઞમ યથા પ્રજ્ઞમ પ્રતિવક્ષ્યામિ મામ પૃચ્છ. કે પછી યુધિષ્ઠિર કહે છે કે ન ચાહમ કામયે યક્ષ, હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને, પૂર્વ પરિગ્રહમ પૂર્વ અર્થાત પહેલાંથી થયેલા અધિકારને કે હકને જાણતો નથી, ઈચ્છતો નથી. યથા પ્રજ્ઞમ તું તે પ્રશ્નાન, હું તારા પ્રશ્નોના પ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે પ્રતિવક્ષ્યામી પૃચ્છમામ ઉત્તર આપીશ, તું મને પૂછ. યક્ષ ઉવાચ, કિંસ્વિત ગુરુત્તરમ ભૂમે કિંસ્વિત ઉચ્ચતરમ ચખાત કિંસ્વિત શીઘ્રતરમ વાયો કિંસ્વિત તમ બહુતરમ તૃણાત. યક્ષ પૂછે છે કે ભૂમે ગુરુત્તરમ કિંસ્વિત એટલે કે ભૂમે એટલે જમીન, જમીન કરતાં ગુરુત્તરમ એટલે વધારે અથવા મહાન. અહીં પંચમી રૂપ છે એટલે કે વધારે ભારે. ખાત એટલે આકાશથી, ખ એટલે આકાશ, તો આકાશ કરતાં પણ ઉચ્ચતરમ એટલે વધારે શ્રેષ્ઠ, ઊંચું, મહાન. વાયો એટલે વાયુ અર્થાત પવન. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી અને બહુતરમ એટલે ખૂબ અથવા વધારે. તૃણાત એટલે તણકલું અથવા ઘાસ. તો ભાષાંતર જોઈએ. કિંસ્વિત ગુરુત્તરમ ભૂમે એટલે કે યક્ષ બોલ્યો કે ભૂમિ કરતાં વધારે ભારે શું છે? કિંસ્વિત ઉચ્ચતરમ ચખાત અને આકાશથી વધારે ઊંચું શું છે? કિંસ્વિત શીઘ્રતરમ વાયો અને વાયુ કરતાં અર્થાત પવન કરતાં પણ ઝડપી શું હોય છે? કિંસ્વિત બહુતરમ તૃણાત એટલે ઘાસ કરતાં પણ બહુ થનારું જે વધારે પ્રમાણમાં થાય છે એ શું છે? તો એનો યુધિષ્ઠિર જવાબ આપે છે કે માતા ગુરુત્તરા ભૂમે ખાત પીતોચ્ચતર તથા મન શીઘ્રતરમ વાયો ચિંતા બહુત્તરી તૃણાત. હવે એનો જવાબ યુધિષ્ઠિર આપે છે કે માતા ગુરુત્તરાહા એટલે ગુરુઓમાં શ્રેષ્ઠ કોણ છે? માતા છે. ખાત પીતોચ્ચર તથા ખાત એટલે આકાશ કરતાં પણ વધારે ઊંચા એ કોણ છે? પિતઃ પિતા એટલે પિતા. અને મનઃ શીઘ્રતરમ વાયો એટલે શીઘ્ર વાયુ પવન કરતાં પણ ઝડપી મન છે. તો મન એ પવન કરતાં પણ ઝડપી અત્યારે અહીં હોય તો થોડી વારમાં એક ક્ષણમાં તો બીજે ક્યાંય જતું રહે છે, તે પવન કરતાં પણ ઝડપી છે. અને બહુતરી તૃણાત ઘાસ એટલે કે ઘાસ કરતાં પણ વધારે પડતું જે થાય એ છે ચિંતા. તો એ યુધિષ્ઠિર જવાબ આપે છે કે હવે આમાં તો ખાલી માતા, પિતા, મન અને ચિંતા 4 જ શબ્દાર્થ આવશે, તો એના અર્થ પણ એ જ રહેશે. તો ગુરુત્તરા એટલે ગુરુ કરતાં પણ ઉત્તમ, તો એ ઉપર બધા શબ્દો આવી ગયા છે એટલે આના શબ્દાર્થ લગભગ આવતા નથી, જે તમે જાણો જ છો એટલે. તો આનું ભાષાંતર જોઈએ. માતા ગુરુત્તરા ભૂમિ કે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે. ખાત પીતોચ્ચતરઃ તથા અને પિતા આકાશથી પણ વધારે ઊંચા છે.
મન શીઘ્રતરમ વાયો, મન પવન કરતાં પણ ઝડપી છે. ચિંતા બહુતરી તૃણાત, અને ચિંતા ઘાસ કરતાં પણ વધુ થનારી અર્થાત વધારનારી છે. યક્ષ ઉવાચ કિંસ્વીત પ્રવસને મિત્રમ કિંસ્વીત મિત્રમ ગૃહે સત આતુરસ્ય ચ કિમ મિત્રમ કિંસ્વીત મિત્રમ મરિષ્યત. હવે યક્ષ બોલે છે, યક્ષ પ્રશ્ન આગળનો પૂછે છે કે પ્રવાસને એટલે પ્રવાસ દરમિયાન યાત્રામાં, મિત્રમ એટલે મિત્ર અથવા ભાઈબંધ, ગૃહે સતઃ એટલે ઘરમાં રહેલા, આતુરસ્ય એટલે આતુર એટલે બીમાર કે રોગી માણસનો, મરિષ્યત એટલે મરતાનો અથવા મરતા મનુષ્યનો, જે મનુષ્ય મરણ પથારીએ છે તેવાનો, આતુર એટલે રોગી. તો અહીંયા યક્ષ પૂછે છે કે યક્ષ ઉવાચ, યક્ષ બોલ્યો, કિંચિત પ્રવસને મિત્રમ, યાત્રા સમયે મિત્ર કોણ? કિંચિત મિત્રમ ગૃહે સતઃ, ઘરમાં રહેલાનો મિત્ર કોણ? આતુરસ્ય ચ કિમ મિત્રમ, બીમાર માણસનો મિત્ર કોણ છે? કિંચિત મિત્રમ મરિષ્યત, અને મરતા માણસનો મિત્ર કોણ છે? આ રીતે યક્ષ પ્રશ્ન પૂછે છે અને યુધિષ્ઠિર આનો જવાબ આપે છે. તો યુધિષ્ઠિર ઉવાચ સાર્થ પ્રવસને મિત્રમ ભાર્યા મિત્રમ ગૃહે સત આતુરસ્ય ભીષકમ મિત્રમ દાનમ મિત્રમ મરિષ્યત. હવે યુધિષ્ઠિર કેટલો સરસ જવાબ આપે છે કે સાર્થ એટલે સંઘ અથવા સમૂહ, યાત્રા કરનાર વર્ગ જ્યારે એક સાથે જાય એને સંઘ કહેવાય, તો સમૂહ. પછી ભાર્યા એટલે પત્ની, ભીષક એટલે વૈદ અથવા ડૉક્ટર, અને દાનમ એટલે દાન. તો આ જવાબમાં આ ચાર જ અહીં વધારાના શબ્દાર્થ છે, બાકીના આગળના શ્લોકમાં આવી ગયેલા છે. તો સાર્થ પ્રવસને મિત્રમ એટલે સાર્થ એટલે કે સંઘ, પ્રવાસ દરમિયાનનો મિત્ર સંઘ છે. ભાર્યા મિત્રમ ગૃહે સત, અને ઘરમાં રહેનાર માણસની મિત્ર પોતાની પત્ની હોય છે. આતુરસ્ય ભીષક દાનમ મિત્રમ દાનમ મિત્રમ મરિષ્યત, એટલે કે આતુરસ્ય એટલે બીમાર માણસ જે છે એનો મિત્ર ભીષક એટલે વૈદ છે. દાનમ મિત્રમ મરિષ્યત, અને મરણ સમયનો મિત્ર એ દાન છે. ભાષાંતર જોઈએ તો પ્રવાસ દરમિયાનનો મિત્ર સંઘ છે, ઘરમાં રહેનારની મિત્ર પોતાની પત્ની છે, બીમાર માણસનો મિત્ર ડૉક્ટર છે, અને મરણ સમયે મિત્ર એ દાન છે. યક્ષ ઉવાચ, ફરી આગળ યક્ષ પ્રશ્ન પૂછે છે કે ધન્યાનામ ઉત્તમમ કિંસ્વીત, ધનાનામ સ્યાત કિમ ઉત્તમમ, લાભાનામ ઉત્તમમ કિમ સ્યાત, સુખાનામ સ્યાત કિમ ઉત્તમમ. યક્ષ આગળ પ્રશ્ન પૂછે છે કે ધન્યાનામ એટલે કે સુખી સદભાગી મનુષ્યોમાં, ઉત્તમમ એટલે શ્રેષ્ઠ, ધનાનામ એટલે દોલતમાં શ્રેષ્ઠ, લાભ એટલે ફાયદો. હવે અહીં જોઈએ ભાષાંતર. તો ધન્યાનામ ઉત્તમમ કિંસ્વીત એટલે કે સુખી અને સૌભાગ્યશાળી મનુષ્યોમાં ઉત્તમ કઈ વસ્તુ છે? ધનાનામ સ્યાત કિમ ઉત્તમમ, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? લાભાનામ ઉત્તમમ કિમ સ્યાત, લાભોમાં ઉત્તમ શું છે? સુખાનામ સ્યાત કિમ ઉત્તમમ, અને સુખમાં ઉત્તમ શું છે? તો આનો પણ યુધિષ્ઠિર બહુ સરસ જવાબ આપે છે કે ધન્યામામ ઉત્યનમ દાક્ષ્યમ, ધનામામ ઉત્તમમ શ્રુતમ, લાભાનામ શ્રેષ્ઠમારોગ્યમ, સુખાનામ તુષ્ટિમ વૃત્તમા. કે ધન્યાનામ એટલે સૌભાગ્યશાળી મનુષ્યોમાં, દાક્ષ્યમ એટલે દક્ષતા અથવા કુશળતા નિપુણતા, શ્રુતમ એટલે જ્ઞાન શિક્ષણ પોતે શીખેલું ભણતર, તુષ્ટિ એટલે સંતોષ, અને આરોગ્યમ એટલે સ્વાસ્થ્ય. તો આ ચાર વસ્તુ ઉત્તમ છે એવું યુધિષ્ઠિર કહે છે કે ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ, ધનાનામ ઉત્તમમ શ્રુતમ, લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્યમ, સુખાનામ તુષ્ટિમ વૃત્તમા. હવે યુધિષ્ઠિર બોલે છે કે સુખી કે સૌભાગ્યશાળી ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ, સુખી કે સૌભાગ્યશાળી
મનુષ્યોમાં ઉત્તમ એ દક્ષતા અથવા પોતાનું કૌશલ્ય નિપુણતા છે. ધનાનામ ઉત્તમમ શ્રુતમ, ધન દોલતમાં ઉત્તમ એ જ્ઞાન છે. લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્યમ, લાભોમાં ઉત્તમ પોતાનું આરોગ્ય અથવા તંદુરસ્તી છે. સુખાનામ તુષ્ટિમ ઉત્તમા, એટલે અને સુખમાં ઉત્તમ એ સૌથી ઉત્તમ સંતોષ છે. યક્ષ ઉવાચ, પછી આગળ યક્ષ બોલે છે, પ્રિય વચનવાદી કિમ લભતે, વિમૃષિત કાર્યકર કિમ લભતે, બહુમિત્રકર કિમ લભતે, ધર્મરત કિમ લભતે કથાય. કે તું કહે કે પ્રિય વચનવાદી કિમ લભતે. પ્રિય વચનવાદી એટલે પ્રિય વચન બોલનાર, પ્રિય બોલનાર. ધર્મરત એટલે ધર્મમાં લીન રહેનાર, ધર્મપરાયણ જેને કહેવાય. વિમૃષિત કાર્યકર એટલે વિચારપૂર્વક કાર્ય કરનાર, અને બહુમિત્રકર એટલે ઘણા બધા મિત્રો બનાવનાર. ગતિમ એટલે સદગતિ, લભતે એટલે પ્રાપ્ત કરે છે. તો ભાષાંતર જોઈએ. પ્રિય વચનવાદી કિમ લભતે. યક્ષ બોલ્યો કે પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે. વિમૃષિત કાર્યકર કિમ લભતે, કે વિચારપૂર્વક કાર્ય કરનાર એ શું મેળવે છે. બહુમિત્ર કિમ લભતે, ઘણા મિત્રો બનાવનાર માણસ શું પ્રાપ્ત કરે છે. ધર્મરત કિમ લભતે કથાય, અને ધર્મમાં રત એટલે કે ધર્મપરાયણ માણસ શું મેળવે છે તે કહે. યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર કહે છે, પ્રિય વચનવાદી પ્રિયો ભવતી, કે પ્રિય વચન બોલનાર એ પ્રિય બને છે, અર્થાત સૌમાં વહાલો બને છે. વિમૃષિત કાર્ય કરો અધિકમ જયતી, અને વિચારપૂર્વકનું કાર્ય કરનાર માણસ વધુ જય પામે છે. બહુમિત્ર કર સુખમ વસતે, અને ઘણા મિત્રો બનાવનાર માણસ સુખથી રહે છે. યશ્ચ ધર્મરત ચ ગતિમ લભતે, અને ધર્મપરાયણ માણસ સદગતિ પામે છે. યક્ષ ઉવાચ, હવે આગળ યક્ષ કહે છે, વ્યાખ્યાત પુરુષો રાજન યશ્ચ સર્વધની નર, તસ્માત્ ત્વમેકં ભાતॄણામ યમિચ્છસી સજીવતુ. હવે યક્ષ પોતે કહે છે કે સર્વધની એટલે જેનું ધન, બધા જ ભાઈઓ સર્વ પ્રાણીઓ જેનું ધન છે તેવા, પુષ્કળ ધનવાન એમ. વ્યાખ્યાત એટલે સમજાવવામાં આવ્યો છે. ભાતૃણામ એટલે ભાઈઓમાંથી, ઈચ્છસી એટલે તું ઈચ્છે છે, યમ એટલે જેને, જીવતું એટલે જીવતો થાવ. અર્થાત હવે યક્ષ કહે છે કે તું આમાંથી કયા ભાઈને પહેલાં જીવિત કરવા ઈચ્છે છે, આવો પ્રશ્ન પૂછે છે. તો વ્યાખ્યાત પુરુષો રાજન યશ્ચ સર્વધની નરઃ તસ્માત્ ત્વમેકં ભાતॄણામ યમ ઈચ્છસી સ જીવતું. કે યક્ષ બોલે છે કે બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક એવા હે રાજન, તસ્માત્ ત્વમેકં ભાતॄણામ, વ્યાખ્યાત પુરુષો રાજન, કે તમે સરસ વ્યાખ્યા આપી છે, તેથી તમે મારા પ્રશ્નના ઉત્તર ખૂબ સરસ આપ્યા, તેથી ત્વમ એકમ ભાતૃણામ યમ ઈચ્છસી સજીવતું, તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ જીવતો થાઓ. યુધિષ્ઠિર ઉવાચ, આનૃષ્યસ્યમ પરો ધર્મ પરમાર્થા ચ મેન્મતમ, આનૃષ્યસ્ય ચ કીર્ષામિ નકુલો યક્ષ જીવતું. અને યુધિષ્ઠિર કહે છે કે પરમાર્થા એટલે કે ઉત્તમ વસ્તુ, શ્રેષ્ઠ બાબત, મેં મારો, મતમ માનવું, આનૃષ્યસ્યમ એટલે અનુકંપા અથવા દયા, ચકીર્ષામિ એટલે ઈચ્છા રાખું છું, નકુલ એટલે નકુલ અર્થાત પાંડવોમાં સૌથી જે નાનો ભાઈ છે એનું નામ નકુલ છે. તો યુધિષ્ઠિર કહે છે કે આનૃષ્યસ્ય પરો ધર્મ, શ્રેષ્ઠ વસ્તુઓમાં અનુકંપા જ એ ઉત્તમ છે, ઉત્તમ ધર્મ છે. પરમાર્થ ચ મે મતમ, એમ હું દ્રઢપણે માનું છું. આનૃષ્યસ્ય ચ કીર્ષ્યામિ,
તેથી કરુણા દર્શાવવા માટે ઈચ્છું છું કે નકુલો યક્ષ જીવતું. હે યક્ષ, નકુલ પહેલાં જીવતો થાઓ. યક્ષ ઉવાચ. હવે યક્ષ કહે છે, તસ્ય તીર્થાચ્ચ કામાચ્ચ આંધૃષસ્ય પરમ મતમ તસ્માત્ તે ભ્રાતર સર્વે જીવંતુ ભરતર્ષભ. પ્રશ્નોના ઉત્તર ખૂબ સરસ રીતે આપ્યા અને યુધિષ્ઠિરથી પ્રસન્ન થયેલા એવા યક્ષે એના બધા જ ભાઈઓ જીવતા થાઓ એવું એને વચન આપે છે. તો યક્ષ ઉવાચ. તસ્ય ચેત તે ચ અર્થ, અર્થાત પરમ એટલે શ્રેષ્ઠ, ધન કરતાં પણ વધુ, કામાત પરમ એટલે કામનાની ઈચ્છા આગળ, તે તારો, ભરતર્ષભ એટલે કે ભરત કુળમાં જન્મેલા એવા હે ઉત્તમ યુધિષ્ઠિર. તો ભ્રાતરઃ એટલે ભાઈ, સર્વે એટલે બધા. આ અર્થો તો બધા આપણે જાણીએ જ છીએ, બરાબર. તો હવે એનું ભાષાંતર જોઈએ. તો યક્ષ બોલ્યો, તસ્ય ચેત અર્થાચ્ચ કામાચ્ચ, કે હે યુધિષ્ઠિર, તે અર્થ અને કામ કરતાં પણ વધારે દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો. આંધૃષસ્ય પરમ મતમ, કે દયાને તે પરમ ધર્મ, શ્રેષ્ઠ ધર્મ માન્યો છે. તસ્માત તે ભ્રાતર સર્વે, તેથી હે ભરત શ્રેષ્ઠ, હે ભરતર્ષભ, હે ભરતવંશના રાજા, તે ભ્રાતર સર્વે જીવંતુ એટલે કે તારા બધા જ ભાઈઓ જીવતા થાઓ. અહીં આ યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદમાં ખૂબ સરસ પ્રશ્નોના ઉત્તર, જે આપણા જીવન વ્યવહારમાં પણ દરેક મનુષ્યને ઉપયોગી થાય તેવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય એના પ્રશ્નોના જવાબ ખાસ યાદ રાખવાના છે અને શબ્દાર્થ અને ભાષાંતર દરેકે પોતપોતાની નોટમાં લખી લેવું.